નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મેં ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 13 હેન્ડબોલ ઓનલાઈન હોમવર્ક અને સ્વાધ્યાયપોથી MCQ સવાલ વિશે આપણે જાણીશું. તો પ્રશ્ન 1, હેન્ડબોલના મેદાનમાં ગોળ રેખાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 20 મીટર. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, બાહ્યો માટે હેન્ડબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ 58 થી 60 સેમી. પ્રશ્ન 3, બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોય છે? જવાબ 325 થી 400 ગ્રામ. પ્રશ્ન 4, હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? જવાબ થ્રો ઓફ. પ્રશ્ન 5, વિશ્વમાં હેન્ડબોલની રમત લગભગ ક્યારે શરૂ કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 1890માં. પ્રશ્ન 6, હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ જર્મનીમાં. પ્રશ્ન 7, ઈસવીસન 1936માં આંતરરાષ્ટ્રીય હેન્ડબોલની હરીફાઈ કયા યોજવામાં આવી હતી? જવાબ બર્લિનમાં. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, મહિલાઓ માટે હેન્ડબોલની રમત ઓલિમ્પિક્સમાં ક્યારે દાખલ કરવામાં આવી? જવાબ ઈસવીસન 1976માં. પ્રશ્ન 9, ભારતમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસન 1972માં. પ્રશ્ન 10, હેન્ડબોલની રમત શરૂ કરવાની યશ કોને ફાળે જાય છે? જવાબ માસ્ટર કોનરેડ કોચના. પ્રશ્ન 11, બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલની હરીફાઈ ક્યારે યોજવામાં આવી? જવાબ ઈસવીસન 1936માં. પ્રશ્ન 12, ક્યારે અને કયા ઓલિમ્પિક્સમાં રમતોત્સવમાં હેન્ડબોલની રમતને બાહ્યો માટે એક રમત તરીકે સ્થાન મળ્યું? જવાબ ઈસવીસન 1972માં મ્યુનિચ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં. પ્રશ્ન 13, 1936માં યોજાયેલા બર્લિન ઓલિમ્પિક રમતોત્સવમાં હેન્ડબોલની હરીફાઈમાં કયો દેશ વિજેતા બન્યો હતો? જવાબ જર્મની. પ્રશ્ન 14, હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મીટર. પ્રશ્ન 15, હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 20 મીટર. પ્રશ્ન 16, હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે? જવાબ ગોલ કરવો. પ્રશ્ન 17, હેન્ડબોલના મેદાનની સાઇડ લાઇનની લંબાઈ કેટલી હોય છે? જવાબ 40 મીટર. પ્રશ્ન 18, હેન્ડબોલના મેદાનમાં ગોલ લાઇનની સમાંતર દોરવામાં આવતી મધ્ય રેખાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 20 મીટર. પ્રશ્ન 19, હેન્ડબોલના મેદાન પર દોરવામાં આવતી બે ગોલ સ્તંભ વચ્ચેની રેખા સિવાયની તમામ રેખાઓની પહોળાઈ કેટલી સેન્ટીમીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી. પ્રશ્ન 20, હેન્ડબોલના મેદાન ઉપર દોરવામાં આવતી બે ગોલ સ્તંભ વચ્ચેની રેખાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે 8 સેન્ટીમીટર. પ્રશ્ન 21, હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12. પ્રશ્ન 22, હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં
રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 7. પ્રશ્ન 23. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે 5. પ્રશ્ન 24. ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ 30. પ્રશ્ન 25. હેન્ડબોલની રમતની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે? જવાબ થ્રો ઓફથી. પ્રશ્ન 26. હેન્ડબોલને રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે? જવાબ 10. પ્રશ્ન 27. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી હાથમાં દડો પકડીને વધારેમાં વધારે કેટલા ડગલા ભરી શકે છે? જવાબ 3. પ્રશ્ન 28. હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી કરવામાં આવે છે? જવાબ મધ્ય રેખા પરથી. પ્રશ્ન 29. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી દડાને વધુમાં વધુ કેટલી સેકન્ડ સુધી પકડી રાખી શકે છે? જવાબ છે 3. પ્રશ્ન 30. હેન્ડબોલની રમત દરમિયાન કોઈપણ ટીમના ખેલાડી દ્વારા દડો મેદાન બહાર જાય ત્યારે વિરુદ્ધ ટીમનો ખેલાડી ટચ લાઇન ઉપરથી કઈ રીતે દડાને રમતમાં મૂકે છે? જવાબ થ્રો ઇન દ્વારા. પ્રશ્ન 31. હેન્ડબોલની રમત દરમિયાન કોઈપણ ખેલાડી નિયમ ભંગ કરે ત્યારે વિરુદ્ધ ટીમને તે જગ્યાએથી શું મળે છે? જવાબ થ્રોઇંગ. પ્રશ્ન 32. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડીને ચેતવણી આપવા માટે કયું કાર્ડ બતાવવામાં આવે છે? જવાબ યલો કાર્ડ. પ્રશ્ન 33. વિદ્યાર્થી મિત્રો, હેન્ડબોલની રમત દરમિયાન શરીરના કયા ભાગને દડો અડી જાય તો ભૂલ ગણાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગને. પ્રશ્ન 34. હેન્ડબોલની રમતમાં જો કોઈ ટીમનો 2 વખત ચેતવણી આપ્યા પછી તે ટીમનો ખેલાડી ભૂલ કરે ત્યારે પંચ તેને કેટલી મિનિટ માટે રમત બહાર મોકલી આપે છે? જવાબ 2 મિનિટ માટે. પ્રશ્ન 35. હેન્ડબોલની રમત શરૂ કરવા માટે દરેક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ 5. પ્રશ્ન 36. હેન્ડબોલની રમતમાં સિક્કા ઉછાળમાં વિજેતા ટુકડી મેદાન અથવા શેની પસંદગી કરશે? જવાબ થ્રો ઓફની. પ્રશ્ન 37. હેન્ડબોલની રમત દરમિયાન એક દાવમાં દરેક ટુકડીને બાદ સમય ટાઈમ આઉટ કેટલી વાર મળે છે? જવાબ 12 વાર. અથવા હેન્ડબોલમાં રમત દરમિયાન એક દાવમાં બાદ સમય કેટલી વાર મળે છે? જવાબ 2 વાર. પ્રશ્ન 38. હેન્ડબોલની રમતમાં ટાઈ પડે ત્યારે ઉકેલ લાવવા માટે વધારાના કેટલા સમયના દાવ રમાડવામાં આવે છે? જવાબ 5 મિનિટના 2 દાવ. પ્રશ્ન 39. હેન્ડબોલની રમતમાં ટાઈનો ઉકેલ લાવવા માટે વધારાના 2 દાવ રમાડવા છતાં પરિણામ ન આવે ત્યારે બંને ટીમને કઈ તક આપવામાં આવે છે? જવાબ પેનલ્ટી થ્રોની. પ્રશ્ન 40. વિદ્યાર્થી મિત્રો, હેન્ડબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી 2 વખત 2 મિનિટ બહાર જાય અને ત્યાર પછી પણ ત્રીજી વખત ભૂલ કરે ત્યારે પંચ તેને કયું કાર્ડ બતાવશે? જવાબ રેડ કાર્ડ. પ્રશ્ન 41.
હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય રેખાથી. પ્રશ્ન 42 હેન્ડબોલની રમતમાં ગોલ થયા પછી દડો રમતમાં કઈ રીતે મુકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો થ્રો ઓફથી. પ્રશ્ન 43 હેન્ડબોલની રમતમાં પેનલ્ટી થ્રો ક્યાંથી લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી માર્ક પરથી. પ્રશ્ન 44 હેન્ડબોલની રમતમાં થ્રોઈંગ ક્યારે મળે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેલાડી નિયમ ભંગ અથવા ભૂલ કરે ત્યારે. પ્રશ્ન 45 હેન્ડબોલની રમત દરમિયાન ગોલકીપર દડાને રોકવા શરીરના કયા ભાગનો ઉપયોગ કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરના કોઈ પણ ભાગનો ઉપયોગ કરી શકે છે. અથવા હેન્ડબોલની રમતમાં ગોલકીપર પર દડાને કેવી રીતે અટકાવે છે? જવાબ છે શરીરના કોઈ પણ ભાગથી અટકાવી શકે છે. પ્રશ્ન 46 હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 પંચો હોય છે. પ્રશ્ન 47 હેન્ડબોલની રમત દરમિયાન ગોલ એરિયા લાઇન બહારથી દડાને ગોલમાં ફેંકવાના કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂટિંગ. પ્રશ્ન 48 હેન્ડબોલની રમત દરમિયાન પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ ફેંકવાની કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાસિંગ. પ્રશ્ન 49 હેન્ડબોલની રમતમાં ખેલાડીએ થ્રો ઓફમાં કયા સુધીમાં દડો ફેંકવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેફરીની વિસલ વાગે ત્યારથી 3 સેકન્ડ. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.